હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQ ક્વેશ્ચન છે એનો પાર્ટ 4 જોઈશું, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ટેટ, ટાટ, કોન્સ્ટેબલ, PSI જેવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, કઈ જોડણી ખોટી છે? કઈ જોડણી ખોટી છે? સાચી અને ખોટી એ ખાસ આપણે ધ્યાન રાખવાનું. પહેલાં વાંચવાની પરફેક્ટ સૂચના. એ સ્વાભાવિક, બી ખૂબસૂરત, સી જિજ્ઞાસા કે ડી ઐતિહાસિક? તો આન્સર આવશે બી ખૂબસૂરત ખોટી છે. પ્રશ્ન નંબર 2, સ કેવું વ્યંજન છે? ઓપ્શન એ ઉષ્માક્ષર, ઓપ્શન બી અંગસ્થ, ઓપ્શન સી અઘોષ કે ઓપ્શન ડી ઘોષ? સ છે કયા પ્રકારનું વ્યંજન છે? ઓપ્શન 4માંથી. તો એનો આન્સર આવશે એ ઉષ્માક્ષર છે. પ્રશ્ન નંબર 3, તો પ્લસ અ પ્લસ ણ અ અને ખ પ્લસ ઓ બરાબર તણખો શબ્દમાં કેટલા વર્ણો છે? તો આ શબ્દની અંદર કેટલા વર્ણો હોય? ઓપ્શન એ 7, ઓપ્શન બી 6, ઓપ્શન સી 4 કે ઓપ્શન ડી 1 પણ વર્ણ નથી. તો આન્સર આવશે બી 6. પ્રશ્ન નંબર 4, શબ્દકોશના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે? ઓપ્શન એ ભક્તિ, ઓપ્શન બી મોક્ષ, ઓપ્શન સી પ્રભાત, ઓપ્શન સી જ્ઞાન? તો આપણે બધાના શબ્દને છે પહેલાં ધ્વનિ છૂટા પાડીએ તો આપણે ખબર પડી જાય કે સૌથી પહેલો શબ્દ કયો આવશે. ક, ખ, ગ, ઘ એ રીતના આપણે લાઇનમાં અક્ષર પ્રમાણે એને ગોઠવવાના. તો અહીંયા આપણે આન્સર આવશે આપણો પ્રશ્ન ડી જ્ઞાન. પ્રશ્ન નંબર 5, પ્રેક્ષક શબ્દની સંધિ છૂટી પાડો. ઓપ્શન એ પ્ર પ્લસ ઇક્ષક, ઓપ્શન બી પ્રેક પ્લસ ઇક્ષક, ઓપ્શન સી પ્રેક પ્લસ, ઓપ્શન ડી પ્રે પ્લસ અક્ષક? તો પ્રેક્ષકની સંધિ કઈ રીતે છૂટી પડશે? તો અહીંયા આપણો આન્સર આવશે 5મા પ્રશ્નનો પ્ર પ્લસ ઇક્ષક એટલે પ્રેક્ષક. પ્રશ્ન નંબર 6, શેઠ સંજ્ઞાનો પ્રકાર કયો છે? શેઠ છે કઈ પ્રકારની સંજ્ઞા છે? ઓપ્શન એ દ્રવ્યવાચક આવે, ઓપ્શન બી વ્યક્તિવાચક, ઓપ્શન સી સમૂહવાચક, ઓપ્શન ડી જાતિવાચક? દ્રવ્યવાચકની અંદર દ્રવ્ય પદાર્થવાચક શબ્દ આવશે, વ્યક્તિવાચકની અંદર ચોક્કસ વ્યક્તિનું આવે, સમૂહમાં આખા સમૂહ નિર્દેશ થાય અને જાતિની અંદર આખી જાતિ નિર્દેશ થાય છે. તો શેઠ છે એ કયા પ્રકારની આવશે? તો અહીંયા આપણો આન્સર આવશે ડી જાતિવાચક સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 7, નામના બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે? જે નામના બદલે છે પ્રયોજાતો એટલે કે વપરાતો એ શબ્દને શું કહેવામાં આવે? ઓપ્શન એ વિશેષ, ઓપ્શન બી વિશેષણ, ઓપ્શન સી સર્વનામ કે ઓપ્શન ડી ક્રિયા વિશેષણ? તો નામના બદલે વપરાય તેને ઓપ્શન અહીંયા આપણો આન્સર આવશે સી સર્વનામ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, નીચેના વાક્યમાં વિશેષણ કયું છે? શંકરે ત્રીજું નેત્ર ખોલ્યું. તો એની અંદરથી આપણે વિશેષણ ગોતવાનું છે. તો વિશેષણ કયું છે? ઓપ્શન એ નેત્ર, ઓપ્શન બી ખોલ્યું, ઓપ્શન સી શંકરે કે ઓપ્શન ડી ત્રીજું? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી ત્રીજું છે એ વિશેષણ છે. પ્રશ્ન નંબર 9, તેણે અજંપામાં રાત વિતાવી. વાક્યમાં રેખાંકિત શબ્દ શું છે? રેખાંકિત શબ્દ શું સૂચવે છે? ઓપ્શન એ કર્મ, ઓપ્શન બી ક્રિયા વિશેષણ, ઓપ્શન સી ક્રિયાપદ કે ઓપ્શન ડી અધ્યય? તો અજંપામાં છે એ શું સૂચવે? તો એનો આન્સર આવશે એ સૂચવે છે ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 10, તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા. કૃદંત ઓળખાવો. કરીને એની જે અંડરલાઇન છે કરીને એ શબ્દ શું દર્શાવે છે? ઓપ્શન એ સંબંધકભૂત કૃદંત છે, ઓપ્શન બી હેતવાર્થ કૃદંત, ઓપ્શન સી વર્તમાન કૃદંત કે ઓપ્શન ડી ભૂત કૃદંત? તો ઈને પ્રત્યે આવે તો એ બનશે અહીંયા સંબંધક ભૂત કૃદંત, ઓપ્શન એ.
પ્રશ્ન નંબર 11, નિપાતના મુખ્ય પ્રકારમાં કયો જવાબ સાચો છે? તો નિપાતનો કયો પ્રકાર છે? ઓપ્શન એ સમૂહવાચક છે, ઓપ્શન બી ભાવવાચક, ઓપ્શન સી ભારવાચક કે ઓપ્શન ડી જાતિવાચક. તો નિપાતના મુખ્ય પ્રકારમાંથી કયો પ્રકાર આવે છે એ આપણે ગોતવાનો છે. તો અહીંયા એ આપણો આન્સર આવશે નિપાતનો સમૂહવાચક તો નથી, ભાવવાચક નથી અને જાતિવાચક નથી. આન્સર આવશે સી ભારવાચક નિપાત. પ્રશ્ન નંબર 12, નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દની સાચી વિભક્તિ જણાવો. ઋતુમાં, ઋતુ એટલે વસંત. તો ઋતુમાં છે કઈ વિભક્તિ છે? ઓપ્શન એ 7મી વિભક્તિ, ઓપ્શન બી 5મી વિભક્તિ, ઓપ્શન સી તૃતીય વિભક્તિ કે ઓપ્શન ડી પ્રથમ વિભક્તિ. તો ઋતુમાં માં પ્રત્યય છે કઈ વિભક્તિમાં લાગે છે? તો અહીંયા આપણો આન્સર આવશે 7મી વિભક્તિ. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે? કર્મધારય સમાસ આપણે ગોતવાનો છે. ઓપ્શન એ છે પૃથ્વી, ઓપ્શન બી મનહર, ઓપ્શન સી પીતાંબર, ઓપ્શન ડી ખાધું પીધું. તો કર્મધારય સમાસ ગોતવાના છે. ઓપ્શન એ છે પૃથ્વી, એ તો આવતું નથી, ઓપ્શન બી મનહર પણ નથી, ઓપ્શન ડી ખાધું પીધું પણ નથી. તો આપણો આન્સર આવશે પીતાંબર, કર્મધારય સમાસ. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે? અક્ષરમેળ છંદ ગોતવાનો છે. ઓપ્શન એ દોહરો, ઓપ્શન બી ચોપાઈ, ઓપ્શન સી હરિગીત કે ઓપ્શન ડી મનહર. તો અક્ષરમેળ છંદ છે, અક્ષરો ગણાતા હોય એ છંદ કયો? તો અહીંયા આન્સર આવશે ડી મનહર છંદ. પ્રશ્ન નંબર 15, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય, છંદ ઓળખાવો. તો સૌથી પહેલાં છંદની અંદર આપણે અક્ષરો ગણીએ છીએ. જો અક્ષર ન થતા હોય તો એ છંદ હોય છે માત્રામેળ. તો માત્રાઓ ગણવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં જોવાનું અક્ષરમેળ છંદ કેટલા છે? તો એ કંઈ નથી, તો એ માત્રામેળ છંદ હોય છે. તો આપણે એની માત્રાઓ ગણીએ. તો અહીંયા આપણો આન્સર આવશે ચોપાઈ, બી. પ્રશ્ન નંબર 16, આ ડાળ જાણે કે રસ્તા વસંતના. આપેલ પંક્તિમાં કયો અલંકાર છે? આ ડાળ જાણે કે રસ્તા વસંતમાં. તો જાણે રખી શકે, આગળના આપણે એમસીક્યુની અંદર પણ જોયેલા છે કે જાણે રખી શકે છે કયા અલંકારની અંદર આવે છે. ઓપ્શન એ રૂપક આવશે, ઓપ્શન બી ઉપમા, ઓપ્શન સી અનુપ્રાસ કે ઓપ્શન ડી ઉત્પ્રેક્ષા અલંકારો. તો જાણે રખી શકે છે એ અક્ષર આવશે આપણે ઉત્પ્રેક્ષા અલંકારની અંદર. પ્રશ્ન નંબર 17, અલંકારના મુખ્ય પ્રકાર ખાલી જગ્યા છે. અલંકારના કેટલા પ્રકાર છે મુખ્ય? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 1 જ. તો અહીંયા છે આન્સર આવશે અલંકારના મુખ્ય છે એ 2 પ્રકાર છે, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 18, આપેલ શબ્દમાં કયો શબ્દ ક્રિયાપદ છે? ઓપ્શન એ હતો, ઓપ્શન બી ઝડપથી, ઓપ્શન ડી ઉગમણું કે ઓપ્શન ડી વાહ. ક્રિયાપદ કયો શબ્દ છે એ ગોતવાનો છે. તો આપણા અહીંયા આન્સર આવશે એ હતો, એ ક્રિયાપદ છે. પ્રશ્ન નંબર 19, જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે? ક્રિયાપદ છે કર્મ સાથે જો વાક્યની અંદર આવે તેને કેવું ક્રિયાપદ કહેવાય? ઓપ્શન એ સહાયકારક ક્રિયાપદ, ઓપ્શન બી દ્વિકર્મક ક્રિયાપદ, ઓપ્શન સી સકર્મક ક્રિયાપદ કે ઓપ્શન ડી અકર્મક ક્રિયાપદ. તો ઓપ્શન એ સહાયકારક તો ના જ આવે, દ્વિકર્મ 2 કર્મ તો ન જ આવે, તો અને અકર્મ પણ ના આવે. તો અહીંયા આન્સર આવશે સકર્મક ક્રિયાપદ. પ્રશ્ન નંબર 20, સંયોજકનો પ્રકાર લખો. વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા. એક ગયા અને બીજા આવ્યા. તો એનો ઓપ્શન છે એ અવતરણવાચક, ઓપ્શન બી વિકલ્પવાચક, ઓપ્શન સી સમુચ્ચયવાચક કે ઓપ્શન ડી શરતવાચક. તો અહીંયા 20મા પ્રશ્નોનું આયોજન આન્સર આવશે ઓપ્શન નંબર સી સમુચ્ચયવાચક સંયોજક કહેવાય છે. પ્રશ્ન નંબર 21, પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને શું કહે છે? જે પદ હોય, પદ સમૂહ વાક્ય અને વાક્યખંડોને જોડે એવા પદને શું કહેવાય? ઓપ્શન એ સંજ્ઞા, ઓપ્શન બી સંયોજક,
ઓપ્શન ડી અનોગ કે ઓપ્શન સી અનોગ અને ઓપ્શન ડી સર્વનામ. તો એનો આન્સર આવશે ઓપ્શન બી સંયોજક કહેવાય છે, જે પદને જોડે તેને. પ્રશ્ન નંબર 22, અક્ષય લેશન કરે છે. સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતા કયું વાક્ય બનશે? અક્ષય લેશન કરે છે અને પ્રેરક વાક્યમાં ફેરવવાનું છે. તો ઓપ્શન એ અક્ષયથી લેશન કરાય છે, બી અક્ષય લેશન કરાવશે, સી અક્ષય લેશન કરાવે છે કે ડી અક્ષય લેશન કરશે. તો પ્રેરક વાક્યની અંદર એક વ્યક્તિ છે, બીજા વ્યક્તિ પાસે કાર્ય કરાવે છે. તો અહીંયા આપણો આન્સર આવશે સી અક્ષય લેશન કરાવે છે. પ્રશ્ન નંબર 23, ટીના મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું. વાક્યમાં મુખ્ય કર્મ કયું છે? એક વિદ્યાર્થીઓ અને એક અંગ્રેજી, બે કર્મ છે. તો એની અંદરથી મુખ્ય કર્મ કયું છે? ઓપ્શન એ શીખવ્યું, ઓપ્શન બી મેડમે, ઓપ્શન બી મેડમે, ઓપ્શન સી વિદ્યાર્થીને કે ઓપ્શન ડી અંગ્રેજી. તો અહીંયા આપણો આન્સર આવશે મુખ્ય કર્મ બનશે ઓપ્શન ડી અંગ્રેજી. પ્રશ્ન નંબર 24, નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી નથી? રવાનુકારી નથી એ આપણે ગોતવાનો છે. ઓપ્શન એ છમછમ, ઓપ્શન બી ઠેર ઠેર, ઓપ્શન સી પટપટ કે ઓપ્શન ડી ખડ ખડ. રવાનુકારી નથી એ જોવાનું છે આપણે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી ઠેર ઠેર રવાનુકારી શબ્દ નથી. પ્રશ્ન નંબર 25, કર્મણી વાક્ય રચનામાં ફેરવો. તું સાચું બોલ્યો એ વાક્ય છે ને આપણે કર્મણી વાક્ય રચનામાં ફેરવવાનું છે. તો ઓપ્શન એ તું સાચું બોલને, બી તું સાચું બોલશે જ, સી તું સાચું કેમ ન બોલે અને ડી તારાથી સાચું બોલાયું. તો થી થકી વડે દ્વારા એ પ્રત્યય લાગે ત્યારે એ કર્મણી વાક્ય બને છે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી તારાથી સાચું બોલાયું. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 25 MCQ પ્રશ્ન ગુજરાતી વ્યાકરણના છે એ જોયા, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ટેટ, ટાટ, કોન્સ્ટેબલ, PSI જેવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ MCQ છે ખૂબ જ ઉપયોગી છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.